નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ એલસીબી પોલીસ દ્વારા જૂનાગઢ સહિત મંદિરોમાં ચોરી કરનાર ટોળકીના 3 ઇસમોને ઝડપી પાડ્યા। આરોપી પાસેથી સોના ચાંદી સહિત 2.16 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જૂનાગઢના એસપી હર્ષદ મહેતાની સૂચનાથી એલસીબી પીઆઈ જે પટેલ અને પીએસઆઈ ડીકે ઝાલા સહિત પોલીસ સ્ટાફ દ્વારા મંદિરમાં થતી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે, જેમાં મંદિર ચોરી કરતી ટોળકીના 3 સાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે। તેની પાસેથી સોના ચાંદીનું 76, સોનું ચાંદી ટાળિયા મળી કુલ 2.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ત્રણેય ઇસમોને ઝડપી 55 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા એસપીને મળી છે। જૂનાગઢના એસપી મહેતાએ જણાવ્યા અનુસાર જૂનાગઢના આંતર જિલ્લામાં અનેક મંદિરોને નિશાન બનાવી ચોરી કરનાર 3 ઇસમોને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। જ્યારે જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દેવભૂમિ, દ્વારકા, દાહોદ વિસ્તારમાં મંદિરમાં ચોરી કરનાર અનડિટેક્ટ કુલ 7 ગુનાની કબૂલાત સાથે અન્ય કુલ 55 ગુનાનો ભેદ ઉકેલાયો છે। આ ઝડપાયેલા ઇસમો પાસેથી ચાંદીના 17, સોનું ચાંદી ઢાળિયા મળી કુલ 2.16 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ચાલુ માસમાં એક મંદિર ચોરી મેંદડામાં દાખલ કરેલી ને એમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા। આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને શોધવા માટે મેંદડા પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમને છે એ કામે લગાડેલી। ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઈસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં કડિયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ 3 આરોપીઓને પકડેલ છે। વિશેષ એમની પૂછપરછ કરતાં એમનો 3 જે આરોપીઓ છે એમાં એક સાગર ઉર્ફે લાલો ગોહિલ કરીને છે, એ મૂળ ગોંડલનો વતની છે, હાલ એ રાજકોટમાં રહે છે। બીજો જે આરોપી છે ભીખુ ઉર્ફે વિજય કે કટારિયા, એ પણ હાલ રાજકોટમાં રહે છે। અને ત્રીજો આરોપી રોહિત અમરસિંહ ગોકડિયા, આ પણ મૂળ મહુવાનો વતની છે અને હાલમાં એ ત્યાં રાજકોટ રહે છે। આ ત્રણેય આરોપીઓ પોતે એમનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ સાગર ઉર્ફે લાલો છે એ મોરબી અને ગોંડલના ઘરફોડ ચોરીમાં અગાઉ પકડાયેલો છે અને સાથે સાથે હથિયાર ધારા હેઠળના પણ એના વિરુદ્ધના કેસ છે। એમની તપાસ વધુ પૂછપરછ કરતાં કુલ 2022માં કેશોદમાં એક મંદિર ચોરી થયેલી છે, 2023માં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી થયેલી છે અને ચાલુ વર્ષના આ ચાલુ માસમાં 2024માં આ મેંદડાની આ જૂનાગઢ જિલ્લાના 3 જે બનાવો છે 2022, 23 અને 24ના આ ડિટેક્ટ થવા પામે છે મંદિર ચોરીના। વધુમાં આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારીમાં પણ 2 આવી મંદિર ચોરી કરેલી છે એમણે। દાહોદના પીપલોદ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં પણ એક કરેલી છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એમણે ચોરી કરેલી છે। આ વધુ પૂછપરછ કરતાં એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય 48 જેટલી અને આ 7 એમ કરીને કુલ 55 જેટલી મંદિર ચોરીઓ છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરે છે। હાલ જે આરોપીઓ છે એમની પાસેથી મેંદડા અને અન્ય જે તાજેતરમાં જે ઘટનાઓ બનેલી છે મંદિર ચોરીની, એમનો કેટલોક મુદ્દામાલ પણ ચાંદીના નાના મોટા 76 અને મંદિરમાંથી સોના ચાંદીના જે દાગીનાઓ છે મળીને કુલ 2 લાખથી વધારાનો મુદ્દામાલ પણ આમની પાસેથી રિકવર કરેલો છે। આ ત્રણેયની ઓળખ અને વધુ પૂછપરછ કરતાં એ છૂટક મજૂરી કરે છે। એમાંથી મુખ્ય જે આરોપી છે સાગર, એ ટ્રકનું એનું ડ્રાઇવિંગ પણ કરે છે અને બાકીના 2 આરોપીઓ છૂટક મજૂરીની સાથે હીરા ઘસવાનું પણ કામ કરે છે। આ જે આરોપીઓ છે એ 10 ધોરણ 12 ધોરણ સુધી ભણેલા પણ છે અને મહોત્સવ કરવાના હેતુથી આવી રીતે છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એ અલગ અલગ મંદિરને ટાર્ગેટ કરતા હતા। બીજી એક નોંધનીય બાબત એ છે કે આ ત્રણેય જે આરોપીઓ છે એ અલગ અલગ જગ્યાએ મંદિરોને રેકી કરી, એમને મોબાઈલમાં એકબીજા લોકેશન શેર કરી અને એમની રેકી કરી ત્યારબાદ
એવા ઓકવર્ડ ટાઈમે તેઓ ખાસ કરીને મોડી રાત્રે અથવા વહેલી સવારે છે આવા મંદિરોને ટાર્ગેટ કરતા હતા. બીજી બાબત એ પણ પૂછપરછમાં ધ્યાનમાં આવેલી છે કે મંદિરમાંથી જે દાગીના હોય છે એમાં ખાસ કરીને ધાર્મિક માતાજીના ચત્તર કે આ પ્રકારના હોય છે, તો એ કોઈ જગ્યાએ ચોરી કરીને આપ વેચવા જાય તો પકડાઈ જવાના ડરે એ જાતે જ આવી રીતે આ દાગીનાઓ છે એ ઓગાળી અને પછી એમની પ્લેટ બનાવી અને પછી એ માર્કેટમાં વેચવાની આ પ્રવૃત્તિ પણ કરતા. જમીન અને ખોરાકને ઝેરમુક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. પ્રાકૃતિક ખેતીથી ગાયના સંવર્ધન સાથે પરિવાર અને સમાજના આરોગ્યનું પણ જતન થશે તેવી હિમાયત ખેડૂતોને સંબોધતા અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના પ્રદર્શનને ખુલ્લું મૂકતા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર જૂનાગઢ શહેરના સરદારબાગ પાસે લઘુ કૃષિ ભવન ખાતે આયોજિત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા જૂનાગઢમાં આયોજિત આ પરિસંવાદમાં ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે તેની જરૂરિયાત અને મહત્વ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરે જણાવ્યું કે આપણા પૂર્વજો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા હતા, ત્યારે આજે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગને લઈ ખેતીના ક્ષેત્રમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ છે. રાસાયણિક ખેતીની ઉત્પાદન ઘટાડવાની સાથે ઉત્પાદિત થતા પાક શાકભાજી વગેરે લોકોને આરોગ્ય પર વિપરીત અસરો થઈ છે, જેના પરિણામે કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. આ પ્રસંગે અનિવાર્ય કારણોસર ઉપસ્થિત નહીં રહેલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરોડિયાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ પરિસંવાદમાં રાજ્ય પ્રાકૃતિક કૃષિ સંશોધન ડોક્ટર રમેશ સાવલિયાએ જમીન અને આરોગ્ય બચાવવા માટે આપણા કુટુંબ અને આવનારી પેઢી માટે પ્રાકૃતિક કૃષિનો વારસો આપવા માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક ડોક્ટર વિરેન્દ્ર ભટ્ટ અને ગુરુકુળ વંથલીના નીલકંઠ ભગતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા. ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિષ્ણાત વક્તાઓને અનુસંધાને સમાધાન આપ્યું હતું. આ પ્રસંગે સંયુક્ત નિયામક ખેતી નિયામક પ્રતિનિધિ અને શ્રી એમ કાસુંદ્રા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તર શિક્ષણ નિયામક શ્રી એનજી જાદવ, મદનેશ ખેતી નિયામક શ્રી મનીષ લાખાણી સહિતના અધિકારીઓને ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એ બિયારણ મૂળભૂત હતું એ આપણું જતું રહ્યું એને કારણે ખૂબ મોટી અત્યારે મુશ્કેલીઓ સર્જાણી છે. જે બિયારણ આપણા ખેત ઉત્પાદનમાં વવાતા હતા એ બિયારણને કારણે એ સમયમાં પાક સારા થતા હતા. કદાચ ઉત્પાદનનું ધોરણ ઓછું હતું, પરંતુ જે પાક થતો હતો એ મગફળી લઈ લ્યો, એ ઘઉં લઈ લ્યો, તો એ મગફળીને 2 વર્ષ સાચવવી હોય તો એમાં દવા કે કોઈ કેમિકલ કે કોઈ પાવડર ઉમેરવામાં નહોતો આવતો, તમને બધાને ખબર છે. અને ફર્ટિલાઇઝર દવાનો ઉપયોગ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ જમીનમાં ઓછો થતો હતો અને દેશી ખાતરો નાખવામાં આવતા હતા. ત્યારે આપણે પશુ સાથે જોડાયેલા હતા. એટલા બધા પશુ હતા, આપણે 4 બળદની 2 જોડી હોય, 2-3 ભેંસો હોય, ગાયો હોય, એટલે આપણા ઘરે જેટલું ખાતર હોય એ ખાતર જે આપણા ખેતરમાં નાખતા હતા, સાહથી ભરતા હતા. દર વર્ષે આપણી આ પ્રક્રિયા હતી. એ પ્રક્રિયામાં આપણી આળસને કારણે એમાંથી દૂર થયા. પહેલાં પશુધનથી આપણે દૂર થયા, પશુ રાખતા બંધ થયા એટલે ખાતર ગયું, ખાતર ગયું એટલે રાસાયણિક ખાતર આવ્યું ને બિયારણમાં ફેરફાર થયા. એને કારણે આજે જે પાક આપણે જોઈતો હોય એ આપણે પાક મળતો નથી. કે ચંદન હે ઇસ દેશ કી માટી, તપોભૂમિ હર ગ્રામ કી, હરબાલા દેવી કી પ્રતિમા, બચ્ચા બચ્ચા રામ હે યહાં તો બચ્ચા બચ્ચા રામ. વૈશાખના તડકા તૈપા હોય નહીં, માટી તૈપી હોય, હળાકીને મૂકી દીધી હોય, એવી સુંદર તપી ગઈ હોય અને પહેલો વરસાદ પડે ને 5-10 કિલોમીટર સુધી જે માટીની જે સ્મેલ આવતી હતી, સુગંધ આવતી હતી, એને કારણે જે ચંદન કરતા પણ સુગંધ સારી આવતી હતી, એ આ ધરતીની કિંમત હતી. એ કિંમત આપણે બગાડી છે. આજનો આત્મા પ્રોજેક્ટનો આજનો ખેડૂતોની જૂનાગઢ જિલ્લાની શિબિરમાં ઉપસ્થિત
લગભગ અંદાજિત 400 ખેડૂતો એ ભાગ લીધો. ગુજરાત સરકાર દ્વારા ખૂબ એક અભિયાન ચલાવવામાં આવે છે કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને જે મૂળભૂત આપણું જે બિયારણ છે, જે કુદરતી રીતે થયું છે, એ બિયારણ ફરીથી ખેડૂતો વાવતા થાય અને પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ખેતીને મહત્ત્વ આપવામાં આવે. રાસાયણિક ખાતરથી દૂર થઈને દેશી ખાતરોનો છંટકાવ કરીને આજે સારું બિયારણ જે દેશી છે એ બિયારણ વાવવામાં આવે અને ખેડૂતો એનો સારો પાક લે, એના હેતુથી આજે ખેડૂતોની શિબિર રાખવામાં આવી. અલગ અલગ અધિકારીઓ દ્વારા આની માહિતી આપવામાં આવી. ખૂબ સારા ખેડૂતોએ આમાં ભાગ લીધો છે. પ્રાકૃતિક ખેતી તરફ ફરી ખેડૂને પણ અહેસાસ થયો છે કે આપણે વળવું જોઈએ, એટલે મોટા પ્રમાણમાં ખેડૂતો જાગૃત થયા છે અને આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત વળી રહ્યા છે અને આવનારા દિવસોમાં જૂના જે બીજ છે, એ સુધારેલી બિયારણની જાત છે, એને દૂર કરીને દેશી જે બિયારણો છે એ બિયારણો વવાશે અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળશે એવી મને આશા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13માં ડોક્ટર આંબેડકર નગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જનહિતલક્ષી યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ ડોક્ટર આંબેડકર નગર મધુરમ ખાતે યોજાયો. રથનું સ્વાગત નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. સ્વાગત પ્રવચન પ્રોગ્રામ ઓફિસર શ્રી વર્ષનાબેન દવે દ્વારા કરવામાં આવ્યું. તેમજ મિટનેસ દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી. ત્યારબાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની યોજનાના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે કોર્પોરેટર શ્રી ધર્મણભાઈ ડાંગર, વાલભાઈ આમેડા, શારદાબેન પુરોહિત, ભાનુબેન ટાક, પ્રોગ્રામ ઓફિસર ડિઝાસ્ટર યકીન શિવાની, સ્ટોલ કીપર રાજુભાઈ મહેતા, પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પરમાર, વોર્ડના પ્રભારી હરેશભાઈ જોધાણી, સેનિટેશન સુપરવાઇઝર શ્રી ધર્મેશભાઈ ચુડાસમા તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભવનાથના સાધુ સંતો દ્વારા મહાશિવરાત્રિના મેળાની તૈયારીની આયોજનની મીટિંગ યોજવામાં આવી. ભવનાથમાં મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ત્યારે સાધુ સંતો દ્વારા આવનારા યાત્રિકો ભક્તોને મહાશિવરાત્રિના મેળાનો લાભ મળી રહે તેમજ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાધુ સમાજ દ્વારા તૈયારીઓ કરવામાં આવી. સાધુ સંતો દ્વારા તંત્રને પણ સાથ સહકાર આપવાથી સાધુ સંતોને અપીલ કરી છે. શાંતિમય માહોલમાં મહાશિવરાત્રિના મેળો સંપન્ન થાય તેવી તૈયારીઓ સાધુ સંતો દ્વારા કરવામાં આવી. મહાશિવરાત્રિના મેળાના આયોજનની મીટિંગમાં સાધુ સંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થોડા 5-7 વર્ષથી અમે જોઈએ છીએ રવાડીની અંદર ઇતર પબ્લિક બહુ આવી જાય છે, તો એની અંદર હરેક વ્યક્તિનો આપણો ધર્મ છે કે સમજો કે એક મંડલેશ્વર છે, મંડલેશ્વર સાથે 200-300 જણા આવે એમ નહીં, બની શકે એટલું તેની પાલખીની અંદર 2-5-10 જણા લઈએ મંડલેશ્વર ઉપર અને એ પાલખી આગળ વધે. પબ્લિક આમ પબ્લિક નહીં. અને બીજા જે વરિષ્ઠ સંતો છે, સાધુ સંતો છે, એ સીવેલો વસ્ત્ર, કેમ કે આપણા દશનામની અંદર શાહી જુલુસ તમે જોઈ લેજો, કુંભની અંદર कोई पण व्यक्ति सिया हुआ वस्त्र के साथ नहीं चलता है. तो आज यहाँ हम देख रहे हैं 5 साल से आदमी सिए हुए वस्त्र से भी चलते हैं साधु संत. तो हर एक गुरु मूर्तियों को मेरी नम्र अपील कि अपना सिया हुआ वस्त्र है वो पहन के साई में ना चले. कि गुरु मूर्ति को सुनना कि मेरी ये इच्छा है, क्योंकि मेरे दादा गुरु तो नारायण गिर जी महाराज, लखन गिर जी महाराज, बच्चू गिर जी महाराज, मेरे तमाम पूर्वज आज तक निकालते रहे और मैं निकाल के ही रहूंगा. बोल मुंह से आपका साथ चाहिए, सहयोग चाहिए, हमेशा कामना करते. बाकी तेरे पीछे हिमालय से हम लोग खड़े हैं.
सारे आदमी दशनाम गुरु मूर्ति सोना जी गुरु दत्तात्रेय भगवान की जय। गिरनारी महाराज की જે આપણી મહાશિવરાત્રિના મેળાની અંદર ગુરુ દત્તાત્રેય શરણ પાદુકા છે, જો આપણી પરંપરા और અગ્નિ અખાડાની પરંપરા, આહવાન અખાડાની પરંપરા, એમ અમારા ગુરુ લોકોની જે પરંપરા જે પહેલાંથી ચાલી આવે છે, આજે નારાયણગીરી મહારાજ છે, લખનગીરી મહારાજ છે, ગૌરીગીરી મહારાજ છે, બસુગીરી મહારાજ છે, આજ એના પદ પછીના મહેશો, એમ અમારા બધા ગુરુ મૂર્તિઓ, અમારા પદ અધિકારીઓ, શ્રી મહેંતો, મહામંડલેશ્વરો, જે અમારી પરંપરા જે હાથી ઘોડા પાલખીઓમાં જે હાલે છે એ પરંપરામાં જ હાલ છે. અમારી પરંપરા જે રીતે હાલે છે એ રીતે હાલ છે. જે શિવરાત્રિના મરઘી કુંડની અંદર સ્નાન થાય છે, ગુરુ દત્તાત્રેય ભગવાનની જે પાલખી અહીંથી જે પરંપરામાં હાલે છે એ રીતે જ હાલ છે. એ રીત ઉપર જે અમારા ગુરુ લોકો મૂર્તિઓ જે ગાય કરશે એ રીતે જાહે. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. શિવરાત્રી બાબતની ગિરનાર મંડળની પ્રથમ બેઠક મળી, એમાં ત્રણેય અખાડા હાજર રહ્યા. શ્રીમંત ઇન્દ્ર ભારતીજી મહારાજની અધ્યક્ષસ્થાને મીટિંગ મળી હતી અને આ મીટિંગમાં બુધગીરી મહારાજ જે જૂના અખાડાના થાનાપતિ છે તેના દ્વારા પ્રસ્તાવના રાખવામાં આવી હતી કે રવાડી નીકળશે કે કેમ. તો એ બાબતમાં સર્વાનુમતે આવેલા તમામ જૂના અખાડા, આવાન અખાડા અને અગ્નિ અખાડાએ તેની સહમતિ આપી છે અને જે પણ આપણી અખાડાની પરંપરાઓ છે એ તમામ પરંપરાનો પૂર્ણ રીતે નિર્વાહ કરવામાં આવશે એવું અહીંયા બધાની હાજરીમાં સહમતિ લેવાની છે. ઓમ નમો નારાયણ. મીટિંગની અંદર શ્રીપંત દશનામ જૂના અખાડા દર્શન પાદુકા ની અંદર જે અમારી પરંપરા છે શિવરાત્રિની, એ દત્તાત્રેય ભગવાનનું જે અહીંથી પાલખી નીકળે છે, જે અહીંથી સવારી નીકળે છે, જે અહીંથી સાય સ્નાન કરવા માટે દત્ત ભગવાનની પાલખી ત્યાંથી જ નીકળે છે. જેમ દર વર્ષે નીકળે છે, જેમ અમારી પરંપરા છે, જેમ મારા ગુરુજી ચલાવતા હતા, મારા દાદા ગુરુ ચલાવતા હતા, મારા પરદાદા ગુરુ ચલાવતા હતા, જેથી નારાયણગીરી મહારાજ, લખનગીરી મહારાજ, ગૌરીગીરી મહારાજ, સુરેશગીરી મહારાજ અને એમની પરંપરા જે હું છું આજે, એની પરંપરા મુજબ એ જે અખાડા હાલવાના છે, એ પરંપરા મુજબ દત્તાત્રેય ભગવાનની પાલખી નીકળશે, નાગા બાવાની સાય સ્નાન નીકળશે. જે એની અંદર પરંપરા છે, અમારા પદાધિકારીઓ જે અમારા ગુરુ લોકો જે નક્કી કરશે એ થાય. જે અમારા ગુરુ લોકો એમ જે વાત નક્કી કરશે કે અમારી પરંપરા જે છે એ પરંપરા મુજબ જ રહેશે, એમાં કોઈ ફારફેર થશે નહીં.